હેલો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આવનારી ટેટ 2 પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તે માટે આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીની જે સામાજિક વિજ્ઞાન જે જીસીઆરટીની જે બુક છે એમાંથી દરેક પાઠમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એનું સોલ્યુશન આજે આપણે જોવાના છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર પહેલું કે ચાલો ઇતિહાસ જાણીએ. તો મિત્રો ઇતિહાસને લગતા જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો આજે આ વિડીયોની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરવાના છીએ. તો આ વિડીયોને તમારા જે મિત્રો ટેટ 2 પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ સુધી જરૂરથી આને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો શરૂઆત કરીએ. ચાલો ઇતિહાસ જાણીએ. તો મિત્રો એમાં પહેલો પ્રશ્ન છે કે માનવ સમાજના ભૂતકાળની માહિતી આપતું શાસ્ત્ર કયું છે? ઓપ્શનમાં તમે જોઈ શકો છો ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને ઇતિહાસ. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ઇતિહાસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાડપત્ર એટલે કયા વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો? તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો તાડ, વડ, આસોપાલવ કે પછી પાઇન. તો મિત્રો તાડપત્ર એટલે તાડના વૃક્ષની વાત કરવામાં આવેલી છે એટલે જવાબ આપણો આવશે ઓપ્શન એ તાડ. આગળનો પ્રશ્ન છે કે ભોજપત્ર હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાય છે? અહીંયા ઓપ્શનમાં તમે દેવદાર, ભુર્જ, ઓક કે પછી સાલ. તો મિત્રો આ જે વૃક્ષ છે એ વૃક્ષ હિમાલયની અંદર થાય છે અને એ વૃક્ષનું નામ છે ભુર્જ. તો ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર જે લખાણ લખવામાં આવે છે એને આપણે ભોજપત્ર તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન છે કે ભોજપત્ર અને તાડપત્ર જેવી હસ્તપ્રતો કઈ ભાષામાં જોવા મળે છે? સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા કે પછી તમિલ ભાષા કે પછી આપેલ તમામ. તો મિત્રો ભોજપત્ર અને તાડપત્ર જેવી હસ્તપ્રતો છે એ ત્રણેય ભાષા એટલે કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ આપેલ તમામ ભાષાઓમાં આપણને જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન સમયના લેખો જે ધાતુ કે પથ્થર પર કોતરેલા હોય તેને શું કહેવાય? ઓપ્શન એ હસ્તપ્રત, શિલાલેખ કે અભિલેખ, આલેખ કે પછી ભોજપત્ર. તો મિત્રો અહીંયા ધાતુ કે પથ્થર ઉપર કોતરેલા હોય તો એને આપણે શિલાલેખ અથવા તો અભિલેખ તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન છે કે કોના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? અકબર, સિદ્ધરાજ જયસિંહના, અશોકના કે પછી હર્ષવર્ધનના? તો મિત્રો શિલાલેખની વાત આવે તો એ અશોકની વાત આવશે. તો અશોકના શિલાલેખો એ ખૂબ જ જાણીતા છે. આગળનો પ્રશ્ન છે કે રાજાઓ પોતાના આદેશો પથ્થર પર કોતરાવી કોની સાથે સંવાદ કરતા હતા? ઓપ્શન એ સૈન્ય સાથે, ઓપ્શન બી પ્રજા સાથે, ઓપ્શન સી અન્ય રાજા સાથે કે પછી ઓપ્શન ડી આવશે મંત્રીઓ સાથે. તો મિત્રો અહીંયા જવાબ આપણો રહેશે ઓપ્શન બી પ્રજા સાથે સંવાદ કરતા હતા. આગળનો પ્રશ્ન છે કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે શું? શિલાલેખ, તામ્રપત્ર, ભોજપત્ર કે આયર્નપત્ર? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે તામ્રપત્ર.
આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ક્યાં આવેલું છે? અમદાવાદમાં, પાટણમાં, વડોદરામાં કે પછી સુરતમાં? તો મિત્રો આ જે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર છે એ પાટણની અંદર આવેલું છે. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કયા શહેરમાં આવેલી છે? ગાંધીનગર, પાટણ, અમદાવાદ કે પછી જુનાગઢ? તો મિત્રો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એ અમદાવાદની અંદર આવેલી છે. ત્યારબાદ પંચમાર્ક સિક્કા કઈ સદીના ગણાય છે? ઈસવીસન પૂર્વે 1લી સદીના, ઈસવીસન પૂર્વે 3જી સદીના, ઈસવીસન પૂર્વે 5મી સદીના કે પછી ઈસવીસન 5મી સદીના? તો મિત્રો અહીંયા જે પંચમાર્કના સિક્કા છે એ ઈસવીસન પૂર્વે 5મી સદીના ગણાય છે. ત્યારબાદ સૌથી જૂના સિક્કા તરીકે કયા સિક્કા જાણીતા છે? સોનાના, પંચમાર્કના, મહોર કે પછી તાંબાના? તો મિત્રો સૌથી જૂનામાં જૂના સિક્કાની વાત કરવામાં આવે તો એ આવશે પંચમાર્કના સિક્કા. આગળનો પ્રશ્ન છે કે કયો શબ્દ સંસ્કૃત શબ્દ સિંધુ પરથી ઉતરી આવ્યો છે? ઇન્ડિયા, ભારત, આર્યવ્રત કે પછી હિન્દુસ્તાન? તો મિત્રો સિંધુ પરથી ઉતરી આવેલો સંસ્કૃત શબ્દની વાત કરીએ તો એ આવશે ઓપ્શન એ ઇન્ડિયા. ત્યારબાદ ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? ઇન્ડસ, હિન્ડોસ, ભારત કે પછી સપ્ત સિંધુ? તો અહીંયા ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખે છે. એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ ભારત નામ કયા સમૂહના નામ પરથી પડ્યું છે? એ દ્રવિડ, બી ભરત, સી આર્ય કે પછી ડી મુંડા? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ભરત. આગળનો પ્રશ્ન છે કે ભરત નામનો માનવ સમૂહ ભારતમાં કઈ દિશામાં આવીને વસ્યો હતો? દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ કે પછી દક્ષિણ પૂર્વ? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી ઉત્તર પશ્ચિમ. ત્યારબાદ એડીનું પૂરું નામ શું છે? તો મિત્રો આ જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો આ તૈયાર કરી દેવાના. કેડીનું પૂરું નામ શું છે? તો એનો ડોમિની, આફ્ટર ડેટ, એટ ડે કે પછી ઓલ ડેઝ? તો મિત્રો એડીનું પૂરું નામ આવશે એનો ડોમિની. ત્યારબાદ બીસી એટલે શું? બિફોર ખ્રિસ્ત, બિફોર કોમન, બેક સેન્ચુરી કે બિહાઇન્ડ ખ્રિસ્ત? તો મિત્રો આનો જે જવાબ આવશે એ ઓપ્શન એ આવશે બિફોર ખ્રિસ્ત. વર્તમાનમાં એડીને બદલે કયો શબ્દ વપરાય છે? ઓપ્શનમાં તમે જોઈ શકો છો બીસી, સીઈ, બીસીઈ કે પછી એસી આવશે. તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે સીઈ. આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાનમાં બીસી ને બદલે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન તમે જોઈ શકો છો સીઈ, બીપી, બીસીઈ કે પછી ઈસી? તો મિત્રો બીસી ને બદલે બીસીઈ એવો શબ્દ વર્તમાનની અંદર બદલાય છે, વપરાય છે. ત્યારબાદ સીઈ એટલે શું? કોમન એરા, ક્રિશ્ચિયન એરા, કરંટ એરા કે પછી સેન્ચુરી એરા? તો મિત્રો સીઈ એટલે આવશે કોમન એરા. એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર બનશે. ત્યારબાદ બીસીઈ એટલે શું? તો બિફોર
કોમન એરા, બેસ્ટ કોમન એરા, બર્થ ખ્રિસ્ત એરા કે બેઝિક કોમન એરા? તો મિત્રો આની અંદર આપણો સાચો ઉત્તર આવશે બિફોર કોમન એરા, એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો મિત્રો જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એને અંગ્રેજીની અંદર આર્કિયોલોજિસ્ટ, એટલે કે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર બને છે. આર્કિયોલોજિસ્ટ એને કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કઈ નદીના કિનારે 4500 વર્ષ પહેલા અનેક શહેરો વિકસ્યા હતા? ગંગા, નર્મદા, સિંધુ કે પછી તાપી? તો મિત્રો અહીંયા જવાબ આવશે સિંધુ નદી. ત્યારબાદ ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયો હતો? અહીંયા તમે જોઈ શકો છો 4500, 2500, 1000 કે પછી 5000. તો મિત્રો અહીંયા ગંગા નદીની વાત કરવામાં આવેલી છે, એટલે જવાબ આવશે 2500, એટલે કે 2500 વર્ષ પહેલા. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઇતિહાસકારો ભૂતકાળનું સંશોધન કરનારા કેવા વિદ્વાનો છે? માર્ગદર્શક, જાદુગર, ખગોળશાસ્ત્રી કે પછી કલાકાર? તો મિત્રો આવશે એનો જવાબ ઓપ્શન એ માર્ગદર્શક. ત્યારબાદનો પ્રશ્ન છે કે બીબામાં ઢાળીને દબાણ આપી બનાવાતા સિક્કાને શું કહે છે? છાપેલા સિક્કા, પંચમાર્ક સિક્કા, સોના મોહર કે પછી સિક્કા છાપ? તો મિત્રો એવા સિક્કાને આપણે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન છે કે કયા મુસાફરનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં સમાવેશ થતો નથી? તો અહીંયા મુસાફરના નામ આપેલા છે મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને કોલંબસ. તો આમાંથી કયો મુસાફર એવો છે જેના મારફત ઇતિહાસ આપણે જાણી શકાતો નથી? તો એ આવશે ડી કોલંબસ. બાકીના જે પુસ્તકો લખ્યા છે, ગ્રંથો લખ્યા છે, એમાંથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યારબાદ શ્રી ભગવાન મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? એ પાટણ, બી કોબા એટલે કે ગાંધીનગર, સી અમદાવાદ કે પછી ડી વડોદરા? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી કોબા, ગાંધીનગર. ગાંધીનગર કોબાની અંદર ભગવાન મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલું છે. ત્યારબાદ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે? રાજકોટ, સુરત, અમદાવાદ કે પછી જામનગર? તો મિત્રો એનો સાચો ઉત્તર આવશે અમદાવાદની અંદર આવેલું છે. ત્યારબાદ ઇતિહાસ આપણને માનવીના કેવા જીવનની સફર કરાવે છે? વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય કે પછી કાલ્પનિક? તો મિત્રો અહીંયા આપણો સાચો ઉત્તર બને છે ભૂતકાળ. આગળનો પ્રશ્ન જોઈએ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એટલે ઈસવીસન પૂર્વે, ઈસવીસન, સદી કે પછી યુગ આવશે? તો મિત્રો આની અંદર જવાબ આવશે બી ઈસવીસન. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઇતિહાસ જાણવાનું સૌથી વિશ્વસનીય સાધન કયું ગણાય છે? વાર્તાઓ, પત્રો, પુરાતત્વ સ્ત્રોતો કે પછી અનુમાન? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી પુરાતત્વ સ્ત્રોતો. ત્યારબાદનો જે પ્રશ્ન છે કે કયા વેદમાં ભારત નામનો ઉલ્લેખ મળે છે? સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ કે અથર્વવેદ? તો મિત્રો ભારત નામનો ઉલ્લેખ એ ઋગ્વેદ નામના વેદની અંદર જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઇતિહાસ દ્વારા આપણને કોના ખોરાક અને પોશાક વિશે માહિતી મળે છે? ઓપ્શન એ પૂર્વજોના, પક્ષીઓના, દેવોના કે પછી વન્ય પશુઓના?
તો અહીંયા આપણો ઓપ્શન એ સાચો છે. પૂર્વજોના ખોરાક અને પોશાક વિશે માહિતી મળે છે. કયા કાર્ડને જાણવા માટે હસ્તપ્રતો ખૂબ જ ઉપયોગી છે? આધુનિક, મધ્યકાલીન, પ્રાચીન કે પછી અર્વાચીન? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે પ્રાચીન કાર્ડને જાણવા માટે આપણે હસ્તપ્રતો ખૂબ જ ઉપયોગી છે. અભિલેખોનો સૌથી મોટો ફાયદો શું છે? તે નાશવંત છે, તે લાંબા સમય સુધી ટકી રહે છે, તે સસ્તા છે કે તે કાગળના બનેલા છે? તો મિત્રો આનો સાચો ઉત્તર આવશે તે લાંબા સમય સુધી ટકી રહે છે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો ઉત્તર છે. ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ થાય છે? પુરાતત્વ શાસ્ત્રીઓનો, ઇતિહાસકારોનો, પ્રવાસીઓનો કે પછી આપેલ તમામનો? તો મિત્રો અહીંયા ઇતિહાસના જે અભ્યાસીઓ છે એની અંદર આપેલ તમામ આવશે. તો મિત્રો આ હતા ધોરણ 6 પાઠ્યપુસ્તક આધારિત ટેટ 2 પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર નિહાળ્યા. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.